આજના આ વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. સ્ટુડન્ટ, ટુડે વી વિલ સ્ટાર્ટ અવર ગ્રામર ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. સ્ટુડન્ટ, આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ટોપિક તમારે 10th સ્ટાન્ડર્ડને રિલેટેડ છે, રાઈટ. ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ટેક્સ્ચ્યુઅલ પોર્શન પર તમે થોડું ઓછો ભાર આપશો તો ચાલશે, પરંતુ તમારે ગ્રામર પોર્શનમાં ખૂબ જ કાળજીપૂર્વક વિડિયો લેક્ચર્સ જોવા પડશે અને સમજવાનો પ્રયત્ન કરવો પડશે, રાઈટ. જ્યાં પણ પ્રશ્ન થાય ત્યાં તમે સ્કૂલ પર ફોન કરી મારી સાથે વાત કરી શકો છો અને એ પ્રશ્નનું સોલ્યુશન કરી શકો છો. ધેન નેક્સ્ટ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, રાઈટ? ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ શબ્દો ઉપરથી આપણે થોડું એવું સમજી શકીએ કે ડાયરેક્ટ એટલે કોઈ પણ વસ્તુ ડાયરેક્ટલી આપણે કરીએ છીએ, રાઈટ. ઇનડાયરેક્ટ એટલે આપણે ડાયરેક્ટલી કોઈ વાત કરતા નથી, ઇનડાયરેક્ટલી કરીએ છીએ. ધેટ ઇઝ કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને કહે છે અને એ બે વચ્ચે થયેલી વાત કોઈ ત્રીજા વ્યક્તિ સુધી પહોંચે છે. ધેટ ઇઝ કોલ્ડ ઇનડાયરેક્ટ, રાઈટ. તો સામાન્ય રીતે એક વ્યક્તિએ કહેલી વાત એના એ જ સ્વરૂપે બીજાને કહેવામાં આવે તેને ડાયરેક્ટ સ્પીચ કહે છે, રાઈટ. કે સામાન્ય રીતે એક વ્યક્તિએ કહેલી વાત હોય એના એ જ સ્વરૂપે બીજાને કહેવામાં આવે કે તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. પણ કેટલીક વાર એવી રીતે રજૂઆત કરવામાં ગેરસમજ થવાની શક્યતા રહે છે, રાઈટ. કોઈક વાત એવી હોય કે ડાયરેક્ટલી આપણે એની જે વાત થઈ છે એ જ વાત આપણે ત્રીજી વ્યક્તિને કહીએ તો એમાં ગેરસમજ થવાની શક્યતા રહે છે, રાઈટ. ગેરસમજ ન થાય માટે એ જ વાત અન્ય કોઈ વ્યક્તિ પોતાની રીતે રજૂઆત કરે અને ત્રીજા વ્યક્તિને કહે, પરંતુ તેના અર્થમાં કોઈ જ ફેરફાર ન થાય, આ પ્રકારની રજૂઆતને ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે, રાઈટ. કે ગેરસમજ ન થાય એના માટે ત્રીજા વ્યક્તિને જ્યારે તમે કોઈ વાત કરો છો ત્યારે તેના અર્થમાં કંઈ ફેર પડતો નથી. આ પ્રકારની રજૂઆતને ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે, રાઈટ. હવે સ્ટુડન્ટ, આપણા રોજિંદા જીવનની અંદર આપણે ઘણી બધી વાતો એવી છે કે એ આપણે આ રીતે કરતા જ હોઈએ છીએ, રાઈટ. પણ અંગ્રેજીની અંદર એ વાતો કઈ રીતે કરવી, બસ આટલું જ આપણે શીખવાનું છે. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યનું રૂપાંતર કરવા માટે મુખ્ય 3 ફેરફાર કરવામાં આવે છે. સર્વનામમાં ફેરફાર, કાળ પરિવર્તન, સ્થળ દર્શક કે સમય દર્શક શબ્દમાં ફેરફાર, રાઈટ. એક્ઝામ્પલ જોઈએ. હી સેઝ હી રાઇટ્સ વેલ. તો હી સેઝ એટલે આરવી એટલે રિપોર્ટિંગ વર્બ, રાઈટ. રિપોર્ટિંગ વર્બ કહેવાય. એન્ડ કોમા અને અલ્પવિરામ કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા છે એની એ લગાડેલું છે અને એ બંને વસ્તુ નીકળી અને ઇનડાયરેક્ટ કરો ત્યારે ધેટ લગાડવાનું છે. અને હી રાઇટ્સ વેલ એ જે શબ્દ એ જે લાઈન છે એને તમે ડાયરેક્ટ સ્પીચ કહી શકો, રાઈટ. હી સેઝ તે કહે છે, હી રાઇટ્સ વેલ તે સારી રીતે લખે છે. વિધાન વાક્ય છે, રાઈટ. તો આ વિધાન વાક્યને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે ફેરવવાનું, તો હી સેઝ રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવાનો થાય, કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા કાઢી અને ધેટ લગાડવાનું થાય, અને હી રાઇટ્સ વેલ એ જે વાક્ય છે અને ડાયરેક્ટ સ્પીચ છે એમાં ફેરફાર કરવાનો થાય છે, રાઈટ. ડાયરેક્ટ સ્પીચના મુખ્ય ક્રિયાપદ એટલે કે અવતરણ ચિહ્નની બહારનું જે ક્રિયાપદ છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય છે. તેને ટૂંકમાં આરવી કહીશું. હવે ડાયરેક્ટ સ્પીચને ટૂંકમાં ડીએસ કહીશું, રાઈટ. શોર્ટમાં આપણે આ શબ્દો યાદ રાખીશું કે જેથી કરીને જ્યારે આપણે સેન્ટેન્સને સમજીએ ત્યારે આપણે સેન્ટેન્સ સારી રીતે સમજી શકીએ. એક્ઝામ્પલ્સ છે. હી શેડ હી રાઇટ્સ વેલ.
રાઈટ. આપણે આ એક્ઝામ્પલ જોઈએ. પ્રથમ આપણે ફક્ત વાક્ય સમજ્યા અને વાક્યમાં આરવી કોને કહેવાય, ડીએસ કોને કહેવાય અને ધેટ ક્યાં લાગે, આટલું આપણે શીખ્યા પહેલા એક્ઝામ્પલમાં. ધેન નેક્સ્ટ ડાયરેક્ટ સ્પીચને ટૂંકમાં ડીએસ કહીશું અને આપણે જે આપેલું છે એ એક્ઝામ્પલ સમજીશું. હી સેડ, હી રાઇટ્સ વેલ. હવે સેડ છે કોમા અને ડબલ ઇન્વર્ટેડ અવતરણ ચિહ્નની બહારનું આપેલું છે વર્બ, એને કહીશું આરવી. રિપોર્ટિંગ વર્બ હી રાઇટ્સ વેલ, આ સેન્ટેન્સ છે એને કહીશું ડીએસ. હવે જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે શું ફેરફાર કરીશું એ જોઈએ. હી સેડ કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા કાઢી લગાડીશું. ધેટ હી રાઇટ્સ વેલ. રાઈટ. હી રાઇટ્સ, રાઇટ્સનું થઈ ગયું છે રોટ. વેલ સાદા વર્તમાન કાળનું થઈ જશે સાદો ભૂતકાળ. રાઈટ. કે જ્યારે આપણે એ સમજીશું સર્વનામના ફેરફાર, કાળના ફેરફાર, સ્થળ દર્શક અને સમય દર્શક શબ્દના ફેરફાર, ત્યારે એ સરસ રીતે આપણને સમજાઈ જશે કે ડાયરેક્ટ સ્પીચમાં આપણે કાળ પરિવર્તન કઈ રીતે કરવું, સર્વનામમાં ફેરફાર કઈ રીતે કરવા અને સ્થળ દર્શક શબ્દ હોય કે સમય દર્શક શબ્દ હોય તો તેના ફેરફાર કઈ રીતે કરવા. રાઈટ. હવે આપેલું સેન્ટેન્સ છે એની સમજૂતી આપેલી છે જોઈએ કે ઉપર આપેલા ડાયરેક્ટ સ્પીચમાં આરવી સેડ એ સાદા ભૂતકાળમાં છે. રાઈટ. શેડ પછી ડાયરેક્ટ સ્પીચ એટલે કે અવતરણ ચિહ્નની અંદર આવેલું વાક્ય, એમાં ક્રિયાપદ રાઇટ્સ સાદા વર્તમાન કાળમાં છે. રાઈટ. હી રાઇટ્સ વેલ એ સાદા વર્તમાન કાળમાં છે અને આરવી છે એ સાદા ભૂતકાળમાં છે. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં કોમા અને અવતરણ ચિહ્ન નીકળી ગયા છે, બે વાક્યની વચ્ચે સંયોજક ધેટ મૂક્યું છે અને ડાયરેક્ટ સ્પીચનું ક્રિયાપદ રાઇટ્સમાંથી રોટમાં ફેરવાઈ ગયું છે. રાઈટ. સમજી ચૂક્યા ને કે કઈ રીતે તમારે આરવી અને ડીએસની અંદર ફેરફાર કરવા, કોમા ડબલ ઇન્વર્ટેડ કોમા નીકળી જાય અને ધેટ લગાડવાનું થાય. રાઈટ. ધેન નેક્સ્ટ છે સર્વનામનો ફેરફાર. રાઈટ. સર્વનામનો ફેરફાર. તો સ્ટુડન્ટ આપણે આ સર્વનામનું કોષ્ટક ખૂબ જ સરસ રીતે આપણે 8th સ્ટાન્ડર્ડની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ પ્રોનાઉનના ચેપ્ટરની અંદર પણ આપણે સરસ રીતે સમજી ચૂક્યા છીએ કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન કોને કહીશું, સિંગ્યુલર અને પ્લ્યુરલ કોને કહીશું. રાઈટ. સર્વનામમાં આઈનું પ્લ્યુરલ વી થાય, યુનું પ્લ્યુરલ યુજ રે, હી શી ઇટનું પ્લ્યુરલ ધેય થાય. રાઈટ. તો કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક 1, સંબંધક 2 અને સ્વવાચક વિભક્તિ, આ રીતે આખું સર્વનામનું કોષ્ટક આવે છે. હવે તમારે એમાં કઈ રીતે ફેરફાર કરવા એ સમજવા માટે પ્રથમ તો આ કોષ્ટક તમારે યાદ રાખવું પડે અને એના ગુજરાતી મિનિંગ્સ તમારે યાદ રાખવા પડે. સ્ટુડન્ટ, કોઈ પણ સેન્ટેન્સ છે એને તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ચેન્જ કરો છો, એટ ધેટ ટાઈમ તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવા માટે તમારે વાક્યનું ગુજરાતી કરવું પડે, એ ગુજરાતી વાક્યને જ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરફાર કરવો પડે અને ત્યારબાદ એ વાક્યનું અંગ્રેજી કરવું જોઈએ. તો આપણે સરસ રીતે આ સમજી શકીએ છીએ. રાઈટ. હવે સર્વનામનો ફેરફાર પર્સન, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સનમાં આપેલું છે, સિંગ્યુલર અને પ્લ્યુરલ સાથે. હવે આપણે ઊભું કોષ્ટક વાંચીશું નહીં, જે આડી લાઈન છે એમાં જોતા જઈશું. ફર્સ્ટ પર્સન એક વચન આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. ફર્સ્ટ પર્સન બહુવચન વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્વ્સ. સેકન્ડ પર્સન એક વચન યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. સેકન્ડ પર્સન બહુવચન યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્વ્સ. થર્ડ પર્સન એક વચન હી, હિમ, હીઝ, હીઝ, હિમસેલ્ફ. શી, હર, હર, હર્સ, હર સેલ્ફ. ઇટ, ઇટ, ઇટ્સ, ઇટ્સ, ઇટ સેલ્ફ. ધેય, ધેમ, ધેર, ધેર્સ,
ધેર સેલ્વ્સ, રાઈટ. તો આ રીતે તમારે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલનું કોષ્ટક યાદ રાખવાનું છે સ્ટુડન્ટ. ગ્રેમર બુકની અંદર તમારે લાઇન ટુ લાઇન આ ગ્રામરનો ટોપિક લખવાનો છે અને હોમવર્કની અંદર તમારે આજે આ સર્વનામનું કોષ્ટક છે એ તમારી રફ બુકની અંદર 5 ટાઈમ લખવાનું છે ગુજરાતી મિનિંગ્સની સાથે, રાઈટ. ગુજરાતી મિનિંગ્સ તમને ખબર જ છે, રાઈટ, કે આઈ એટલે હું, મી એટલે મને, માય એટલે મારું, માઇન એટલે મારું, માય સેલ્ફ એટલે મારું પોતાનું. આ રીતે તમારે ગુજરાતી સાથે સર્વનામના ફેરફારનું આ કોષ્ટક રફ બુકમાં 5 ટાઈમ લખવાનું છે અને યાદ રાખવાનું છે. હવે આપણે આ કોષ્ટકને સમજ્યા. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રથમ પુરુષ એક વચનના સર્વનામ આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ હોય તો બોલનાર મુજબ ફેરફાર કરવો, રાઈટ. ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આ પ્રથમ પુરુષ એક વચનના જો સર્વનામ આપેલા હોય તો આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપેલા સેન્ટેન્સની બહાર જોવું કે કર્તા કયો છે, તો કર્તા મુજબ આપણે એના ફેરફાર કરવાના થાય. કોણ બોલે છે એ જોઈ અને આપણે એ વાક્યની અંદર ફેરફાર કરવાના થાય છે. દાખલા તરીકે આઈ એમ એ સ્ટુડન્ટ આપેલું હોય, આગળ આપેલું છે હી સેડ આઈ એમ એ સ્ટુડન્ટ, તો હી કરતા બોલનાર કોણ છે, હી, તો આઈનું હી થઈ જાય, રાઈટ. હી ઇઝ એ સ્ટુડન્ટ, આઈ એમ એ સ્ટુડન્ટની બદલે હી ઇઝ એ સ્ટુડન્ટ, રાઈટ. એ રીતે આપણે બોલનાર મુજબ ફેરફાર કરવાના થાય. જો બીજો પુરુષ એક વચન સર્વનામ યુ, યુ, યોર, યોર્સ, યોર્સ, યોરસેલ્ફ હોય તો સાંભળનાર મુજબ ફેરફાર કરવા. ઇઝ ઇટ ક્લિયર સ્ટુડન્ટ? સાંભળનાર મુજબ એટલે એક વાક્ય પૂરું થાય, હી સેડ આઈ એમ એ સ્ટુડન્ટ, પછી નેક્સ્ટ આપેલું હોય સાંભળનારનું વાક્ય, તો સાંભળનાર મુજબ તમારે ફેરફાર કરવાના થાય. કે સાંભળે છે કોણ એ વિચારવાનું. જો સાંભળનાર છોકરી હોય તો શી સાથે ફેરફાર કરવા, સાંભળનાર બોય છે તો હી લખવું, સાંભળનાર અન્ય કોઈ છે તો ઈટથી વાક્ય બનાવી શકાય. ઇઝ ધેટ ક્લિયર? જો ડાયરેક્ટ સ્પીચના વાક્યની અંદર બીજા પુરુષ એક વચનના સર્વનામ યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ હોય તો સાંભળનાર મુજબ ફેરફાર કરવા. જો ત્રીજા પુરુષ એક વચન અને બહુવચનના સર્વનામ હોય તો આવા સર્વનામમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવો નહીં, રાઈટ. ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સની વાત છે સ્ટુડન્ટ, કે સેન્ટેન્સની અંદર જો ત્રીજા પુરુષ એક વચન કે બહુવચનના સર્વનામ હોય તો આવા સર્વનામમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો થતો આપણે નથી. પ્રથમ પુરુષ હોય તો બોલનાર પ્રમાણે, બીજો પુરુષ હોય તો સાંભળનાર પ્રમાણે અને ત્રીજો પુરુષના સર્વનામ હોય તો તેમાં કોઈ જ ફેરફાર કરવાનો થતો નથી. આ વસ્તુ તમારે યાદ રાખવી જ પડે, નહીંતર જ્યારે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં સેન્ટેન્સને ચેન્જ કરો ત્યારે તમારે મિસ્ટેક્સ થાય જ. ઇઝ ધેટ ક્લિયર? ધેન નેક્સ્ટ, પ્રથમ પુરુષ બહુવચન અને બીજા પુરુષ બહુવચનના સર્વનામ, રાઈટ. હવે ત્રીજા પુરુષ એક વચન કે બહુવચનના હોય તો એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, પરંતુ જો પ્રથમ પુરુષ બહુવચનના ફેરફાર અને બીજો પુરુષ બહુવચનના ફેરફાર હોય તો શું કરવું? વી અને યુ હોય ડાયરેક્ટ સ્પીચમાં તો ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ધ્યેય કરવાનું. અસ કે યુ હોય તો ધેમ કરવાનું. અવર કે યોર હોય તો ધેર કરવાનું. અવર્સ કે યોર્સ હોય તો ધેર કરવાનું. અવર સેલ્વ્સ હોય તો ધેમ સેલ્વ્સ કરવાનું અને યોર સેલ્વ્સ હોય તો પણ ધેમ સેલ્વ્સ કરવાનું થાય છે. એક વચન હોય તો બોલનાર પ્રમાણે, પ્રથમ પુરુષ એક વચન હોય તો બોલનાર પ્રમાણે, બીજો પુરુષ એક વચન હોય તો સાંભળનાર પ્રમાણે, પરંતુ પ્રથમ પુરુષ બહુવચન કે બીજો પુરુષ બહુવચન હોય તો આપેલા કોષ્ટક પ્રમાણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરવાનો થાય છે, રાઈટ. હવે સર્વનામના ફેરફાર આપણે જોયા. ત્યારબાદ
કાળ પરિવર્તન. હવે કાળ પરિવર્તનમાં શું ફેરફાર કરવાના થાય એ જોઈએ કે રિપોર્ટિંગ વર્બ કોઈ પણ પ્રકારના વર્તમાન કાળમાં કે કોઈ પણ પ્રકારના ભવિષ્યકાળમાં હોય તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ક્રિયાપદના કાળ પર કોઈ અસર થતી નથી. રાઈટ? કે વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરો ત્યારે ક્રિયાપદનો કાળ છે એમાં કોઈ અસર થતી નથી. હવે ગમે તે પ્રકારના ભૂતકાળમાં હોય પણ ડાયરેક્ટ સ્પીચનું કથન શાશ્વત સત્ય હોય તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ક્રિયાપદના કાળ પર કોઈ જ અસર થશે નહીં. રાઈટ? હવે ગમે તે પ્રકારના ભૂતકાળમાં હોય પણ જો ડાયરેક્ટ સ્પીચનું કથન શાશ્વત સત્ય હોય તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ક્રિયાપદના કાળ પર કોઈ જ અસર થશે નહીં. રાઈટ? હવે ડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ આપણે એક્ઝામ્પલ્સ હમણાં આવશે ત્યારે આપણે સરસ રીતે સમજીશું કે આરવી કોઈ પણ પ્રકારના વર્તમાન કાળમાં કે ભવિષ્યકાળમાં હોય તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે ફેરફાર થતો નથી. પણ ડાયરેક્ટ સ્પીચનું કથન જો શાશ્વત સત્ય હોય તો જ. ઇઝ ધેટ ક્લિયર? ધેન નેક્સ્ટ આરવી ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં શું ફેરફાર થશે એ જોઈએ. જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય કે ભવિષ્યકાળમાં હોય તો કાળ પરિવર્તન થશે નહીં. ભૂતકાળમાં હોય પણ જો શાશ્વત સત્ય હોય તો કાળ પરિવર્તન કરવું નહીં. ભૂતકાળમાં હોય પણ જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો આપણે સાદા ભૂતકાળમાં કરવું પડે, જેવી રીતે આપણે રાઇટ્સનું રોટ કર્યું હતું. રાઈટ? ધેન નેક્સ્ટ હી રાઇટ્સમાંથી હી રોટ આપણે કરેલું. રાઈટ સ્ટુડન્ટ? તે નેક્સ્ટ ભૂતકાળમાં હોય રિપોર્ટિંગ વર્બ તો સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં વાક્યને ફેરવવું પડે. હી રોટ આપેલું હોય વાક્યમાં તો હી હેડ રિટન થાય. રાઈટ? તે નેક્સ્ટ ભવિષ્યકાળમાં હોય આરવી ભવિષ્યકાળમાં હોય તો શેલનું શુડ, વિલનું વુડ, મેનું માઇટ, કેનનું કુડ, શેલનું શુડ અને અથવા વુડ બંને કરી શકાય. રાઈટ? શેલ અને શુડ બંનેનું વુડ પણ કરી શકાય છે. રાઈટ? તો આ આપણે જોયા કે આરવીમાં આપણે શું ફેરફાર કરવા, કાળ પરિવર્તન આપણે કઈ રીતે કરવું એ આપણે જોયું. થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે અહીંયા સુધી રાખીશું. ધેન નેક્સ્ટ જે બાકી છે આ ટોપિકમાં આગળ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. રાઈટ? સરસ રીતે તમે તમારી ગ્રામર બુકની અંદર આ ટોપિકને લખશો અને ત્યારબાદ એને સમજવાનો પ્રયત્ન કરશો. આઈ હોપ કે સરસ રીતે આજના લેક્ચરની અંદર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની શરૂઆત કરી છે એ તમે સમજી ચૂક્યા હશો.